નિશાળે નથી ગયા તમે? નહીં નહીં એવું છે એમ ને? પેલા નિશાળ થાળી હોય છે પણ નો જાય ભણવા. હા હા. ગાંધી બાપુ રેટિયા દેતા પુણ્યો દેતા. એમ હા જો આવી રીતે એમ કે ગાળીને એ જો પેસ્ટ નીકળવાનું પાણી એ હમણાં પી જાય. કેવું લાગે? કડવું હોય એમ તમે તો પીવાય ને હમણાં પી જાય. એ જ ને. કડવું કડવું એમ તો બહુ લાગતું હશે હો. કડવું હોય બહુ કડવું હોય. પછી પી આપણે તો ટેસ્ટ નથી કર્યું પણ માં છે એ આવું પીએ રાખે. हेलो मित्रों, वेरी गुड मॉर्निंग, वेलकम बैक टू माय न्यू ब्लॉग। सो गाइस देखो अभी यहाँ पे माँ है वो क्या कर रहे हैं, देखो यहाँ पे। શું કરો માં? આલબુરાની પાંદડા છે. દેશી ઉપચાર કરે છે. દેશી ઓહળિયા ગણાય. આનું શું થાય? ઓ ઉછરે આવે ને છોકરાને નાના બાળને તો આ વાટીને પાઈ ગાળી. હા તે મને આવ્યા છે હું લેતી આવી. ક્યાંથી લઈ આવ્યા? આ બજરંગી દાદા મંદિરે. ત્યાં છે. હા મોટા જબસ છે. તો માં છે ને એ પાંદડા છે ને એને આમ વાટીને પછી હમણાં પી જાય એટલે એનો રસ પીવો ને. હા રસ પીવો. ગાળી નાખું. ગાળીને પછી હમણાં રસ પીવો જવો. પેલાની વસ્તુ ઓળખી હવે કોણ ઓળખે? હા હવે નો અમને નો ખબર પડે. હા તો હું અરડું હો કહેવાય. અરડું હો કેને કહેવાય? પટપોળિયા ચા કહેવાય. ગોઠલા થાય. ઓળખો? એ નથી ઓળખતા. ગરિયા થાય વેલા. ગરિયા ફેરવતા. કેના ગરિયા? આ વાડીમાં વેલા આવે ને એટલે ગરિયો થાય. એ નથી ખબર કઈ. તો યાદ ને હવે છોકરા કઈ ન હોત એમ. પૂરિયા થતા ઓલા ગોઠલા તો ઓલા બાવળિયામાં થાય ઈ કયો કે? હા ઈ હોય બાવળિયામાં. હા ઓલા નાના નાના જીવડા હોય ઈ ને. હા સિંગડા વાળા. હા ઈ અમે તો નાના હતા ને તો ઈ બહુ રમાડ્યા. હા બાવળમાં તમને કોઈને ખ્યાલ હોય તો કોમેન્ટ કરજો કે બાવળમાં છે ને એવડું એવું નાનું જીવડું આવે સિંગડા વાળું હોય એને આગળના બે છે ને આમ સિંગડા રણી વાળા એવું હોય એનું. તો ઈ જો તમે જોયું હોય કાં તો તમે એમ કે બાળપણમાં તમે રમાડ્યું હોય કાં તો વોટ એવર જે હોય એવું જોયું હોય તો એમ કે કોમેન્ટમાં અમને જણાવજો અને ખાસ કહેજો અમને. મેં તો એમ કે નાના હતા ને ત્યાં બહુ રમાડ્યો. અમે હું છું પછી મારા ભાઈઓ છે એ બધા એમ કે બહુ રમતા એનથી આમ એવી રીતે. જો મિત્રો અહીંયા એમ કે એકદમ પેસ્ટ તૈયાર થઈ ગયું છે. હવે આને શું કરવાનું? ગાળીને ફૂટો પી જાય. પીધા વાલો. એ આ દેશી છે ભાઈ. તો એકલી ઉંમરે હારું જ ને એમ. એકલી ઉંમરે હારું જ ને. હજી હાલે ક્યાં સુધી હાલે. હજી માં છે એ બધું એનું કામ કરી નાખે અત્યારે. તમારી ઉંમર કેટલી થઈ હશે? ઉંમર તમારી? મને કઈ એ ને ભાઈ કેટલા વર્ષ છે ને કેટલી મારી. 70-75 ઉપર તો નહીં હોય? 60 ઉપર થોડી? 70-75 ઉપર ના હશે માં. માને હજી એની ખબર નથી જન્મ તારીખ કેવું કઈ. જન્મ વર્ષ એ નથી ખબર, તારીખ તો ક્યાંથી ખબર હોય? નિહાળે ગયા ને દાખલો. નિશાળે નથી ગયા તમે? નહીં એવું છે એમ. પેલા નિશાળ થાળી હોય છે પણ નો જાય ભણવા. ગાંધી બાપુ રેટિયા દેતા પુણ્યો દેતા. એમ? હા તમે જોયા ગાંધી બાપુ ને? આમ જોયા ને પણ હા દઈ જતા બધા સરકારી દઈ જાય. સરકારે હા એમ આપ્યું કેમ આ બધું ઘેર દઈ જાય એમ. જો આવી રીતે એમ કે ગાળીને એ જો પેસ્ટ નીકળવાનું પાણી એ હમણાં પી જાય. પી જાય. કેવું લાગે? કડવું હોય એમ. તમે તો પીવાય ને હમણાં પી જાય. એ જ ને. કડવું એમ તો બહુ લાગતું હશે હો. કડવું હોય બહુ કડવું હોય. આપણે તો ટેસ્ટ નથી કર્યું પણ માં છે એ આવું પીએ રાખે. પેલાના રહ્યા ને એટલે એવું બધું પીએ રાખે. હવે ના કોઈ એમ કે આવું ન પીવે. So guys अभी यहाँ पे देखो ये क्या है? શું છે મમ્મી આ? કેરી ખાટી કેરીનું આથણું છે. ખાટી કેરીનું આથણું છે એ જો મિત્રો બનાવી નાખ્યું છે. હવે ને બધું એમ કે મિક્સ કરી નાખ્યું છે મસાલો. મિક્સમાં ખાલી ત્યાર તમને બતાવું છું. એમ રેસીપી જોઈ હોય તો આ શું કહેવાય? રેસીપી જોઈ હોય તો કોમેન્ટ કરજો. કોમેન્ટ કરજો તો પછી રેસીપી બતાવશું. બીજી વાર મમ્મી બનાવશે. બીજી વાર બનાવશો તો નહીં એને બતાવી દઉં. એમ ખાલી કહી દે હું કે આમ કરજો. કરજો. જો અત્યારે તમે
નો મને કઈ કેવું સરસ છે અને સુગંધ તો એમ લાગે કે પૂરું ખાવા મને એવી હવું સુગંધ તો આવે છે હો મમ્મી. વરિયાળી લાગતા કેમ ને મને વરિયાળી વધારે ભાવે એટલે હા તને ભાવે ને એટલે વરિયાળી. તો મસ્ત થયું છે, એકદમ મસ્ત સ્મેલ આવે છે. વરસાદી પલાળ છે ને તો બહુ ખાવાની મજા આવે છે. હા અત્યારે એમ કે કેરીઓની સીઝન છે ને એટલે ચાલે. જો કે આ થોડો તો એમ કે આખું વરસ ચાલે પણ મજા આવે, બહુ મજા આવે. ખાટી કેરીનો પછી હજી ઓલું ગળવી કરવાનું છે ને મમ્મી, હા ગળી કેરી ગોળ કેરીનું. ગોળ કેરી નો મોરબો ઉપર છે ઈ મોરબો કેવો સુંદર મોરબો છુંદો તમે શું કહો એ અમને કહેજો. અમે તો આનો મોરબો કેઈ કઈ મોરબો કઈ. રાજાપુરી નો ખમણી બનાવી હા આવે છે ને કાલનો દિવસ આખું પલળવા દેવાનું હવે પલાળવા દેવાના ને. હા પછી બવણી બદલો ને જો મિત્રો હજી અહીંયા બીજા અથણાય છે. આ તો ગુંદાય પલાળા છે મમ્મીએ. અહીંયા તો ગરમેર છે. આ પાછળ છે ને એ ગરમર છે. તો એ બે વસ્તુ પલાળી છે. ને હજી ઓલા હતા ને મમ્મી, એ ગુંદા તો જ આને ઉકવાલા છે. હા ને અહીંયા જવો ગુવારે પલાળ્યો છે. ને અહીંયા જવો એક જે ગુંદાનો એક કે એક બોળો હતો ને એ કાઢી નાખ્યો, ખાટા પાણીમાંથી નીકળી ગયા. હવે એને ઓલા ગુંદાને શું કરવાનું, ઠળિયા કાઢીને છોરિયા કાઢીને ઉકવો તળે નાખવાનો. પછી એને સૂકવી નાખવાના ઠળિયા કાઢીને ગુંદાના. ને એમ કે એને પછી છે ને સુકાઈ ગયા પછી તળીને ખાવાના. કોઠીંબાની કાસરી ખાઈ ને એવી જ રીતે એમ કોઈને ખ્યાલ હોય તો એ કહેજો कोठिंबानी कासरी केवी हुई. सो गाइज अभी शाम हो चुकी है और अभी डिनर का वक्त है. तो देखो यहाँ पे मम्मी है वो मतलब आटा गूंद रहे हैं. है नो लोट बना? આ ભાખરી લોટ બાંધું ગયેલા તો કાઈ નહીં પકડે. नहीं नहीं नहीं, કેમ નહીં? અહીંયા તમારે ગાલે લોટ ચોંટો, હા યાર આંગળી અડી ગઈ. ઓલા ગાલે લોટ લાગી ગયો. હાલ, sorry લોટ. મને ભૂખ જ નથી લાગતી મમ્મી. તો ભૂખ તો ખાવું તો હોય ને શું કરે. નહીં ખબર નહીં મિત્રો, પણ અત્યારે આજ છે ને બહુ ગરમી છે. અત્યારે એમ કે બફારો આમ લૂ હજી આમ બફારો તો નહીં પણ આમ કે હજી ગરમાટો છે એ આમ હજી છે. અત્યારે હાંજરે એમ કે 7:30 થયા ને તોય તે અંધારું થઈ ગયું બહાર, પણ હજી આમ કે ગરમાટો એકલો જ છે. પવન નથી ને એટલે વધારે ગરમી છે. પવન બપોરે હતો પાછો, દૂધ આવ્યું દૂધ આવી ગયો. હાલો જાઓ લઈ લો. और देखो पापा और माँ दोनों यहाँ पे बैठे हैं. माए ओढ़ी લીધું માથે. બા એમ કે ઉગાડો માથું નો સારું લાગે એવું હોય માં? હવે ન સારું લાગે. કેને માની હવે હા ઈ છે. પેલા હું ગઢિયા છે ને માથે ઓઢેલું જ રાખતા. હા આ કપડા પહેરે ને એટલે ઓઢવે. હવે તો પછી ઓલા ડ્રેસ પહેરે એને ન ઓઢે તો હાલે. હા આ ગરમી વધારે છે એટલે પછી લાદીમાં બેઠા છે. હા નીચે બેઠા છે તો પવન જ નીકળો ફેંકે છે. લૂ છે લૂ. આ લૂ વધારે છે આજે, હા, લૂ બહુ વધારે અત્યારે છે. હા. હા વચ્ચે અમુ તો તડકો હજી તો એપ્રિલ જ હાલે છે ને આ તો. જયારે માણસોને પ્રસંગો છે ને લૂ નું અરે. પ્રમાણ વધ્યું છે. આ શું કે આ દિવસોમાં લગ્ન કરવા એટલે તો બહુ અઘરી વસ્તુ કહેવાય. પડે આ. માણસોને જમણવારી એવું હોય તળેલું ખવાય, હા પછી પાણી બહુ પીવાય, પાણી બહુ પીવાય. એવા ઝાડવા ઓછા, હા એટલે ઠંડક ક્યાંય મળે ને. ઝાડવો છે એ ઠંડક આપે. ઝાડવાની કિંમત અત્યારે થાય ઉનાળામાં. સાચી વાત છે. માણસ ઝાડવું ગોતતા હોય રોડ ઉપર. હા ઝાડ છે એ છાંયો આપે, એમ પોતે તપીને બીજાને છાંયો એમ આપે. જ કહેતા કે ગઢિયા વટીલાના ઝાડવા છે સોંપેલા. હવે કઈ નવીન કોઈ શોખ છે નહીં. છે એ વાવાઝોડાએ પાડી નાખ્યા. વાવાઝોડા આવ્યા હતો ને, હા વાવાઝોડા તોકતે વાવાઝોડું, તોકતે ત્યારે વાવાઝોડું. ઘણા ઝાડ પડી ગયા પડી ગયા. છે. નવા ઝાડે અત્યારે થવા મળ્યા છે. હમ એમ તો ઘણા રોડ ઉપર ને બધા વાર લાગે. આજે એમ કે બહુ ગરમી, સખત ગરમી છે આજે. તમારે ત્યાં કેવી ગરમી છે ને એ કોમેન્ટમાં જણાવજો અમને. અમારે અહીંયા જુનાગઢમાં તો એમ કે સખત ગરમી છે, સખત. हम लू फेंके निकली અત્યારે लू फेंके. सो गाइज अभी मैं इस व्लॉग को यहाँ पे समाप्त करता हूँ. आई होप कि आज का व्लॉग आपको पसंद आया होगा. अगर पसंद आया है तो वीडियो को लाइक जरूर कर देना. अगर आप चैनल पे नए हो तो सब्सक्राइब जरूर कर लेना. मिलते हैं नेक्स्ट व्लॉग में. थैंक यू सो मच फॉर वॉचिंग. आवजो.